પણ આમાં તમારામાંથી બહુ ઓછાના છોકરા કે પૌત્રાઓ ગુજરાતી માધ્યમમાં ભણતા છે. તો આ એક જણાવું છું કે ધર્મ બદલાય ને તો ધાર્મિક પદ્ધતિ બદલાય, પણ જ્યારે ભાષા બદલાય ને, હું એને બદલાવ કહું છું. સમજો, જ્યારે ભાષા બદલાય ને તો પહેલા તો વાણી જાય, પછી વર્તન જાય, પછી વ્યવહાર જાય, પછી સંસ્કાર જાય, સંસ્કૃતિ જાય અને છેલ્લે ભારતીયતા જાય. જ્યારે તમારી ભાષા જ ન આવડતી હોય તો વાણી વહી ગઈ. વાણી વહી ગઈ એટલે જે આપણી ભાષાની સાથે સંસ્કારો છે, વર્તન પણ ગયું, વિચારો ગયા, વ્યવહાર ગયો, આપણા સંસ્કારો અને સંસ્કૃતિ ગયું સાથે. ભારતની ઓળખાણ કેમ છે? આપણી અર્વાચીન સનાતન સંસ્કૃતિ છે એટલે ભારતની ઓળખાણ છે. આટલી બધી વિવિધતાઓમાં પણ આપણો દેશ ટકેલો છે. એનું કારણ છે કે દરેકે પોતાના સંસ્કાર અને સંસ્કૃતિ જાળવી રાખ્યા છે. હવે જ્યારે એમાંથી બધા જ એક જગ્યાએ વયા ગયા તો આપણો ભારતીયતા રહેશે જ નહીં. અને આપણને લાગે કે શા માટે માતૃભાષામાં ભણવું જોઈએ? માતૃભાષામાં એટલા માટે ભણવું જોઈએ એક અને અંદર છે બેનર છે. આપણા બાળકને જ્યારે તમે માતૃભાષામાં ભણાવો છો ને તો નાનો હોય ને ત્યારે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર શીખે. સંબંધ શું છે એ ખબર પડે. પછી થોડો મોટો થાય ને એટલે એ જાગને જાદવા કૃષ્ણ ગો વાળિયા શીખે. તો નાનપણથી જ ભક્તિ શું છે, કૃષ્ણ શું છે, મીરા શું છે એ ખબર પડે. એનાથી થોડો મોટો થાય ને એટલે આપણે તારક મહેતાના ઉલ્ટા ચશ્મા આવે. નિર્મળ હાસ્ય શું છે? બીજાને રડાવીને હસવું અને બધાને સાથે લઈને હસવાના સંસ્કાર આવે. હવે આ જોજો, તમારું બાળક જેમ જેમ મોટું થતું જાય એમ એમ એના ભણવામાં એક સંસ્કારો ભણવામાં ભણાઈને આવે છે. એનાથી થોડું મોટું થાય એટલે આપણે કલાપીની કવિતા યાદ હશે ને, રે પંખીડા સુખથી ચણજો, ગીતવા કાઈ ગાજો, શાને આવા મુજથી ડરીને મોલ છોડી ઉડો છો. તો નાનપણથી કલાપીની આ કવિતા ગાય હોય તો જીવ દયા શું છે ખબર પડે. કોઈને નુકસાન પહોંચાડવું નહીં, દરેક પ્રાણી માત્ર પર આપણે પ્રેમભાવ રાખવો. આ જીવ દયાનો ગુણ, આ સંસ્કાર છે એ નાનપણમાં જ એમનામાં વણાઈ જાય. એનાથી થોડોક મોટો થાય એટલે આપણે કાકા કાલેલકરનો હિમાલયનો પ્રવાસ વાંચીએ. પ્રકૃતિ સાથે પણ આપણે જીવન જીવી શકીએ છીએ, એની સાથે પણ તાદાત્મ્ય સાધી શકીએ છીએ. એ આપણને સમજણ પડે, પ્રકૃતિ પ્રેમ આપણને ખબર પડે. આખો ભણો તમે અંધશ્રદ્ધા નિર્મૂલન લાગે તિલક કરતા ત્રેપન થયા, જપમાણાના નાકા ગયા. આ તો આ અંધશ્રદ્ધા શું છે એ પણ ખબર પડે. એનાથી થોડોક જ્યારે મોટો થાય બાળક ત્યારે આપણને દયારામની ગરબી આવે. હવે પહેલા એમ હતું ને કે મોટાઓને માન આપવાનું, આપણે કેવું એ આપણા લોકગીતો દ્વારા કાં તો ગરબા દ્વારા કહેતા, વડીલોનું આમંત્રણ રાખીને. હવે એક વહુ છે એને ગરબામાં રમવા જવું છે, મેળામાં જવું છે, પણ ઘરમાં સાસુ વહુ નણંદ જેઠાણી બધા છે તો કેવી રીતના કે ગરબામાં કહે છે, રેડિયાનો રેડો રણછોડરાયનો મેળો મારે જાઉં મેળે, સસરા કહે વહુ નથી જાઉં મેળે, છાના મનાર્યો ને મંદિર ચાલ્યા જાવ ને મારે જાઉં મેળે. હવે સસરાને ડાયરેક્ટ કહેવાય પણ ગરબા દ્વારા કહી દેવાય. સસરાને ખરાબ ના લાગે ને આપણે કેવું હતું ઈ કહી દીધું. સાસુ કહે વહુ નથી જાઉં મેળે, છાના મનાર્યો ને રસોડે ચાલ્યા જાવ ને જરૂર જાઉં મેળે. નણંદ કે છાના મનાર્યો ને કોલેજે ચાલ્યા જાવ ને જરૂર જાઉં મેળે. છેલ્લે પરણ્યો કે છે, પરણ્યો કહે ગાડી નથી જાઉં મેળે. હવે પરણ્યાને શું કહેશે? પરણ્યાને કહેશે છાના મનાર્યો ને છોકરાઓને તેડી લ્યો ને જરૂર જાઉં મેળે. આ આપણા લોકગીતો આમંત્રણ રાખતા પણ આપણે જે કેવું છે એ કહેવાની હિંમત દેતા હતા. આ સંસ્કારો છે. એનાથી થોડાક આપણે મોટા થાય છોકરાઓ એટલે ઝવેરચંદ મેઘાણીની 14 વર્ષની ચારણ કન્યા, ચુંદડિયાની ચારણ કન્યા, લાલી ગોળી ચારણ કન્યા, શ્વેતસુવાળી ચારણ કન્યા. આ ચારણ કન્યા આપણી બાળાઓ ગાય, વાંચે, સમજે તો મજાલ છે કોઈ રોમિયાની રસ્તા પર એની મસ્તી કે છેડતી કરી શકે. ઓલીએ ડાંગ ઉઠાવી દે ને આપણે આ તમાચો મારી દે. આવી સુરવીરતા એના રોમે રોમમાં ક્યારે પ્રગટે? જ્યારે તમારા બાળકને તમે ચારણ કન્યા ભણાવી દો તો
અંગ્રેજી મીડિયમમાં કઈ ચારણ કન્યા છે ભાઈ? છે કોઈ અંગ્રેજી મીડિયમમાં ચારણ કન્યા? છે અંગ્રેજી મીડિયમમાં ગરબા? છે અંગ્રેજી મીડિયમમાં અખાના છપ્પા? આજે નોર્મલનું સૌ ચાલુ જીતવા જન બ્યુગોલો વાગે, આ ભણો તો રોમે રોમમાં દેશપ્રેમ જાગે. તો આ માતૃભાષા તમને તમારા બાળકની ઉંમર પ્રમાણે સંસ્કાર વણાઈને આપે છે. જ્યારે અભ્યાસક્રમમાં સંસ્કારો વણાઈને આવે ને, જે વસ્તુ જીવનમાં વણાઈ જાય ને, એ મર્યા પર્યંત ન છૂટે. સંસ્કાર દેવાના કોઈ ક્લાસીસ છે? પણ આપણે કહીએ છીએ કે નવી પેઢીમાં સંસ્કાર નથી, કારણ કે આપણે જ નવી પેઢીને કાં તો દેખાદેખીમાં, કાં તો હું હાઈફાઈ છું, મારી પાસે વધારે પૈસા છે એ દેખાડવામાં, આપણે જ વધારે પૈસા તો સારું ભણતર, એ ખોટી માનસિકતામાં આપણે જ આપણી નવી પેઢીને આપણી માતૃભાષાથી દૂર કરી છે. ફક્ત માતૃભાષાથી જ દૂર નથી કરી, આ સંસ્કારોથી દૂર કરી છે. અને આ બધા જ તમે ઈચ્છો કે તમારામાં જે સંસ્કાર છે તો એ માતૃભાષામાં ભણ્યા એટલે આવેલા છે. તો નવી પેઢીના સંસ્કાર દેવા માટે માતૃભાષામાં ભણાવવા બહુ જરૂરી છે. અંગ્રેજીનો જરાય વિરોધ નથી. હું ડબલ ડિગ્રી એન્જિનિયર બન્યો તો મને અંગ્રેજી નહીં આવડતું એનું બન્યું. અંગ્રેજી આવડે, ફાકું અંગ્રેજી થઈ શકાય, પણ અંગ્રેજીને એઝ એક લેંગ્વેજ શીખવાની હોય. અત્યારે એક ટ્રેન્ડ ચાલ્યો છે કે અંગ્રેજી માધ્યમના વાલીઓ પસ્તાવો થતો હોય કે મારા બાળકને ગુજરાતી નહીં આવડે એટલે વેકેશનમાં ગુજરાતી શીખવાડે છે. આપણે એને રિવર્સ ન કરી શકીએ? બધું જ ગુજરાતીમાં શીખવાડો અને વેકેશનમાં અંગ્રેજી સ્પીકિંગના ક્લાસ કરાવો. આ રિવર્સ નહીં થઈ શકે. અને એટલા માટે જ અમે તમે અમારી જેટલી પણ સ્પર્ધાઓ જોશો ને, તો અમારા સ્પર્ધાનો ટ્રેન્ડ એવો છે કે જનજાગૃતિ કરવી. કોરોનામાં અમે જે સ્પર્ધા કરી હતી ને, એનો વિષય હતો કે માતૃભાષાની શાળાઓ પૂછે છે મારી આ દશા માટે જવાબદાર કોણ. આ વિષય પર 5 સ્પર્ધાઓ હતી. એના પછી 5 સ્પર્ધાઓ હતી કે હવે ખબર પડી ગઈ ને કે માતૃભાષાની આ શાળા માટે જવાબદાર કોણ છે. શિક્ષક છે, સંચાલક છે, વાલી છે, સરકાર છે અને મીડિયા છે. બરોબર છે? તો એના પછીની સ્પર્ધા એટલે કે હવે આપણને ખબર પડી ગઈ કે અહીંયા ભૂલ થઈ છે, તો એ ભૂલને સુધારવી શું. તો એના પછીની સ્પર્ધામાં મેં નાખ્યું હતું કે જો હું શાળાનો સંચાલક હોઉં, આચાર્ય હોઉં કે નીતિ બનાવનાર અધિકારી હોઉં, તો હું મારી શાળાની દશા કઈ રીતે બદલાવીશ. એની 5 સ્પર્ધાઓ નીકળી. તમે બિલીવ નહીં કરો, આ 20 વર્ષના છોકરાઓએ પોતે જો પ્રિન્સિપલ હોય તો શું બદલાવ લાવશે શાળામાં. એટલા સુંદર વિચારો મૂક્યા છે. તો આ વિચારો ખીલામાં ક્યારે મળે? જ્યારે બાળકને પ્રશ્ન પૂછવા દઈએ, જ્યારે બાળકને બાળપણ જીવવા દઈએ. કયા બાળકે એમ કીધું કે મને અંગ્રેજી માધ્યમમાં મૂકો? કોઈ બાળકે એમ કીધું? આ તો આપણે નથી કરી શક્યા, એ આપણા અધૂરા રહેલા સપનો આપણે બાળક પાસે પૂરા કરવા માટે એને અંગ્રેજીમાં મૂકીએ છીએ. હું ડોક્ટર ન બની શક્યો, બાપડા તારી સાથે ભણેલા કોઈ ડોક્ટર નથી બન્યા? તું ડફોળ હતો એટલે ડોક્ટર ન બન્યો. આ હકીકત છે. તમારી સાથે ભણેલા જો ડોક્ટર બની શક્યા, એન્જિનિયર બની શક્યા, સીએ ન બની શકાય, તો ક્યાંક ને ક્યાંક આપણામાં ખામી હતા એટલે આપણે ન બની શક્યા. તો આપણે જબરજસ્તી વસ્તુ આપણે બાળક પાસે કરાવી છે. હું જે ન કરી શકું એ મારા બાળક પાસે કરાવું અને એનું બાળપણ છીનવી લઉં. વિચાર કરજો, તમારા બધાના જ ઘરમાં અંગ્રેજી માધ્યમમાં બાળક હશે. સવારના 6, 6:30 માં અડધા ઊંઘમાં ઓલી વેન આવીને, હાઈફાઈ વેન આવીને બાળકનું અપહરણ કરી જાય. અપહરણ ને ઓલો ઘસડાતો બાળક વેનમાં જાય, 12, 12:30 વાગે બિચારું થાકેલું બાળક આવે, અડધું જમે ન જમે, ત્યાં આપણે પાછા ટ્યુશનમાં મોકલીએ ને. મારો છોકરો તો પહેલો જ આવવો જોઈએ, મારો છોકરો તો કે પાછળ રહેવું જ ન જોઈએ. પાછા સન્ડેના પણ સ્કેટિંગના ક્લાસ, ડ્રોઈંગના ક્લાસ, કરાટેના ક્લાસ. બાપડો તમે સન્ડેના રવિવારે ક્યારે રસોઈ નથી કરતા? છોકરાને રજા ન આપવી તમારે? છોકરાને આ એટલા માટે જ મારે દરેક, કારણ કે આ મંડળોમાં મહિલાઓ જ વધારે હોય અને સૌથી મોટો પ્રોબ્લેમ મહિલાઓનો છે. આ પુરુષ તો બાપડો કહી દે છે કે ભાઈ મારે તો ગુજરાતી માધ્યમમાં જ ભણવાનું છે, પણ મારી ઘરવાળીને મનાવે કોણ? તો બાપડા તું નથી મનાવી શકતો તો હું કેવી રીતે મનાવી શકું? આ તમારે લોકોએ કરવાનું છે. અંગ્રેજી ફાકડું આવડવું જ જોઈએ, પણ અંગ્રેજી વેકેશનમાં શીખવાડી શકાય. એના માટે બાળકને એના બાળપણથી દૂર કેમ કરવો છે તમારે? બાળક જ્યારે સ્કૂલમાં જતું થાય ને ત્યાં સુધીમાં તો ગુજરાતી ગ્રામર એને આવડી ગયું હોય. એ ક્યારે એમ કહે છે કે તું આવ્યો તો? તમે આવ્યા હતા એમ જ કહેશે.
એકવચન, બહુવચન, નાન્યતર જાતિ, નર જાતિ, નારી જાતિ બધું ખબર પડી જાય છે. કેટલું બધું ઈઝી થઈ જાય છે. આપણે બાળકને પરાણે અજાણી, અત્યારે હું તમારી સાથે તેલુગુમાં વાત કરું તો કોઈને સમજણ પડશે? આ તમારું બાળક છે ને બચાડું 5 કલાક 6 કલાક પેલા ડબ્બાની અંદર પથ્થર નાખ્યા થતું હોય ને એવું સાંભળીને બેઠો રહે છે. અને પછી ન સમજાય એટલે માર્ક ઓછા આવે એટલે આપણે તો બધા પાછા ટોપર ને ગોલ્ડ મેડાલિસ્ટ ને, એટલે આપણા બચ્ચાઓને 90% આવવા જ જોઈએ. એટલે આપણે બાપડાને પાછા ટ્યુશનમાં મોકલીએ. ક્યાં જઈને અટકશો? અને પછી ખબર પડે છે કે ના 5 દિવસ તો મારા બાળકની મેથી મારી છે મેં, એટલે સન્ડેના તમે એની મનમાની પૂરી કરવા માટે જલસા કરાવો છો. એટલે ઇનડાયરેક્ટલી બચ્ચું પોતાની જીદ પૂરી કરાવતો થઈ જાય તમારી પાસે. તમે જેમ તમારી અણઆવડત દેખાડો છે બોલ્યો એની આવડત દેખાડે. એટલે સન્ડે ટુ સન્ડે છોકરો પોતાની આવડત દેખાડીને પોતાની જીદ પૂરી કરાવડાવે છે. પછી તમે કહેશો કે આ છોકરો તો જિદ્દી થઈ ગયો, પણ જિદ્દી બનાવ્યો કોણે? તમે એને બાળપણ જીવવા ન દીધું એટલે જિદ્દી બન્યો. બાળકને બાળપણ જીવવા દો. તમે કહેશો કે હવે તો સારા ઘરના બાળકો ક્યાં આવે છે માતૃભાષામાં? સારા ઘરનાની ડેફિનેશન શું? સારા ઘરનાની ડેફિનેશન શું? હું તમને 50 ની અંગ્રેજી માધ્યમની હાઈફાઈ ઇન્ટરનેશનલ લેવલની સીબીએસઈ આઈસીએસઈ બોર્ડ વાળી સ્કૂલ દેખાડો કે જેમાં 1.5 લાખ 2 લાખની ફી ભરીને બાળકોને મોકલે છે અને 8મા ધોરણમાં અને 7મા ધોરણમાં છોકરાઓ નાઇટ આઉટ પર જાય છે. છોકરાઓ અંગ્રેજીમાં તમને પણ ન સમજાય એવી ગાળો બોલે છે. એટલે વધારે પૈસા ખર્ચે એટલે સારા ઘરના? સારા સંસ્કાર હોય ને એ સારા ઘરના કહેવાય. બાકી હું તમને ચેલેન્જ મારું છું કે આપણી કોઈ પણ શાળામાં તમે એન્ટ્રી મારો અને કોઈ પણ એક બચ્ચું ગરીબ ઘરનું છે એ દેખાડી દો તો હું કૌએ હારી જાઉં. ગરીબાઈ તમારા મનમાં હોય. આપણા મનથી માનસિક રીતે આપણે પોતાની જાતને ગરીબ માનીએ તો છે, બાકી બાળકના મનમાં ગરીબાઈ હોતી નથી. આપણે આપણા બાળકને એમ કહેતા અત્યારથી શીખ્યા કે આની હારે નહીં બેસવાનું હો, આની હારે નહીં બોલવાનું હો. બચ્ચાને તમે લિમિટેશનમાં જીવાડતા થઈ ગયા. જુઓ વાલીઓ સાથે જુઓ, તમે 2 મિનિટ પ્રેમથી વાત કરશો ને આખા તમારા થઈ જશે. બેનને તો અનુભવ છે. તમને માથે ચડાવીને નાચશે એ લોકો. આ પ્રેમ છે એ લોકોમાં. આ પ્રેમથી આપણે આપણા બાળકને વંચિત રાખીએ છીએ. સાથે મળીને જીવવાનું, સાથે મળીને ખાવાનું, સાથે મળીને ભણવાની વસ્તુથી વંચિત રાખીએ છીએ. આપણે બાળકને એમ શીખવાડીએ છીએ કે આની હારે નહીં બોલવાનું, બોલો હાઈફાઈ છે એની હારે ઓછું બોલવાનું. આ અત્યારથી આપણે તારું મારું આપણે પોતે જ આપણા બાળકમાં નાખીએ છીએ. અને કલ્યાણ એવું શહેર છે જ્યાં એક જ સંસ્થાની 5 માતૃભાષાની શાળા હોય અને એ બંધ થવાના આરે આવે અને આપણે ગુજરાતીઓ ચૂપ બેઠા રહીએ. કેમ ચાલે? નક્કી કરી નાખો 10 જણા મળીને કે અમે 10 સારા ઘરના વાલીઓ એક સાથે માતૃભાષાની શાળામાં મૂકશું. તમારા રસોઈ કરો છો, દાળમાં મીઠું વધારે પડી ગયું, દાળ ફેંકી દો છો, શું કરો છો? એમાં કંઈક ઉમેરો છો ને, ગળપણ ઉમેરો, પાણી ઉમેરો, બીજું ઉમેરો કે ખારાશ ઓછી થઈ જાય. તો આ શાળાને જો બદલાવી હશે, શાળાની ગરીબાઈને બદલાવી હશે તો 10 સારા ઘરના પેરેન્ટ્સ જાઓ પોતાની મેળે ગરીબ શાળામાંથી પહેલા જેવી તમે જ્યારે ભણતા હતા એવી સદ્ધર શાળા બની જશે. એના માટે હિંમત જોઈએ. હકીકતથી એના માટે હિંમત જોઈએ. મેં મારા બચ્ચાને ગુજરાતી માધ્યમમાં ભણાવું છું. હું ડબલ ડિગ્રી એન્જિનિયર હોવા છતાં મેં મારા બચ્ચાને ગુજરાતી માધ્યમમાં ભણાવ્યો. અને મારી આ ટીમ જે મારી સાથે આવી છે ને, આજે જે 70 શાળાઓ ટકી રહી છે ને, એ દરેક શાળાના ટોપર્સ ને યુવા ટીમ તરીકે સાથે જોડાયા છે. અને દરેકના મનમાં એમ છે કે મારે મારી શાળાને જીવતી રાખવી છે, મારી નવી પેઢીને આપણા સંસ્કાર સંસ્કૃતિ સાથે આગળ લાવવા છે. એટલા બધા જ યુવાનો મારી સાથે જોડાયા છે કે માતૃભાષાની શાળાઓ જીવંત રહે. અને હકીકતથી આ તમારું બચ્ચું રામા બોલે, રામને બદલે, કેટલું કઠિન કહેવાય. યમનાસ્તર ઇંગ્લિશમાં વાંચે, કેટલું કઠિન કહેવાય. તમારી ભાષા સંસ્કૃત જેનાથી બધી જ ભાષાઓ જન્મી છે, સંસ્કૃત નથી આવડતું, સાચું સંસ્કૃત બોલી ન શકતા,
અને સંસ્કૃતમાંથી જ ઉદ્ભવેલી. તમે વિચાર કરજો, દુનિયાની સૌથી સાયન્ટિફિકલી કરેક્ટ ભાષા કઈ છે? સંસ્કૃત. અને સંસ્કૃતમાંથી ઉદ્ભવેલી જેટલી પણ ભાષા છે એટલી જ પરફેક્ટ છે. અંગ્રેજી પરફેક્ટ નથી. અંગ્રેજીમાં બોલાય છે લખાતું નથી, ને લખાય છે બોલાતું નથી. જ્યારે ગુજરાતીમાં આપણે અંગ્રેજીનો પણ કોઈ પણ શબ્દ લખવો હશે ને તો પણ સાચું પ્રોનાઉન્સિએશન કરી શકશું. હું કન્સ્ટ્રક્શન એમ ગુજરાતીમાં પણ લખીશ ને તો હું પ્રોનાઉન્સિએશન પણ કન્સ્ટ્રક્શન જ કરીશ. જ્યારે હું MANAS મેં લખ્યું છે, શું વાંચશો તમે? વોટ ઇઝ MANAS? મનાસ, માનસ. પણ મેં તો માણસ લખ્યું હતું. ણ તો છે જ નહીં ભાઈ. આ અધૂરક છે આ ભાષામાં. અને આપણે આ ભાષા થ્રુ આપણા બાળકને પૂર્ણતાના, સફળતાના શિખરો ચડાવવા માંગીએ છીએ. અધૂરક ભાષાથી કેવી રીતના પોસિબલ છે? આ ગુજરાતી માધ્યમમાં ભણેલી છોકરીઓ CET-માં 99% લઈને આવે છે, કારણ કે પાયો મજબૂત છે, વિચારો મજબૂત છે, પોતાના વિચારો છે. જ્યારે પાયો મજબૂત હોય ને, બીજી 15 ભાષા તમે આપનામ શીખી શકો. આ તમારે હિંમત કેળવવાની જરૂર છે. અને મને કલ્યાણ પાસે બહુ જ આશા છે, કારણ કે કલ્યાણમાં એક જ સંસ્થાની 5 જો ગુજરાતી માધ્યમની સ્કૂલ હોય અને આટલું બધું મોટું ગુજરાતી રહેવાસીઓ હોય, આપણે શરમ ના આવે કે આપણે અહીંયા હોઈએ ને આપણી ગુજરાતી માધ્યમની શાળાઓ બંધ થાય. હવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, મહાત્મા ગાંધીનો ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇમરી સ્કૂલનું અફલાતુન છે. ત્યારે ગયા છો તમે? હું તો એમ કહું ને કે અહીંયા તમે મંદિરે આવો છો ને, અઠવાડિયામાં એકવાર આ શાળાઓમાં પણ જાઓ ને, જુઓ ત્યાં બાળકોને કઈ રીતે શીખવાડવામાં આવે છે, કેટલી સરસ અને સુંદર રીતે બાળકોને ભણાવવામાં આવે છે. ફક્ત જઈને જુઓ તો ખરા, કેટલા હસતા રમતા બાળકો ભાર વગરનું ભણતર ભણે છે. અને આપણે આપણા બાળકને બોજના તલે અંગ્રેજીમાં ભણાવીએ છીએ. હિંમતની જરૂર છે. અને જો આ જ વસ્તુ નરેન્દ્ર મોદી નવી NEP લાવ્યા છે 3 વર્ષ પછી. આ જે ધંધો છે ને, એજ્યુકેશનને જેને ધંધો બનાવ્યો છે ને, એ બધા રડવાના છે. નવી એજ્યુકેશન પોલિસીમાં વર્ષોના એક્સપિરિયન્સ માણસો પાસેથી આખી નવી એજ્યુકેશન પોલિસી બનાવી છે. ને એમાં કીધું છે કે બાળકનું પ્રાઇમરી એજ્યુકેશન તો માતૃભાષામાં જ હોવું જોઈએ. તો નરેન્દ્ર મોદીએ જે એજ્યુકેશનની પેનલ બનાવી છે, એ લોકો ગાંડા છે? નરેન્દ્ર મોદી 50 વાર બોલે છે, અમિત શાહ 50 વાર બોલે છે કે માતૃભાષામાં બાળકને ભણાવો. અત્યારના ટોપ લેવલની જેટલી પણ કંપનીઓ છે, એ બધાના CEO માતૃભાષામાં ભણેલા છે. ચેલેન્જ સાથે કહું છું. આપણે છે કે હંમેશા સિંહ છે ને, સિંહ ટોળામાં ન હોય. એનો પોતાનો ઇલાકો હોય, એની પોતાની ત્રાળ હોય, એનો પોતાનો એક ગરજ હોય. ઘેટા બકરા ટોળામાં હોય. તમારે વિચારવાનું છે કે તમારે તમારા બાળકને સિંહ જેવા બનાવવું છે કે ઘેટા બકરાની જેમ એક પડે તો એની પાછળ બીજું એ પડે. અત્યારે એ ટ્રેન્ડ ચાલી રહ્યો છે કે મારા જેઠાણીની છોકરીને 25,000 વાળી ફીમાં મૂકી છે, તો હું 25,000 કેમ જવા દઉં? અરે બાપડી, 25,000 એના નામે જમા કર ને, 10મીમાં આવશે ત્યાં સુધીમાં 5 લાખ થઈ જશે. શું કામ એનું ભવિષ્ય બગાડવું છે તમારે દેખાદેખીમાં? બાળકનો વિચાર કરો. હકીકતની કહું છું, બાળકને જો સાચે જ પ્રેમ કરતા હો, લાલાને સાચે પ્રેમ કરો છો ને, તો બાળકમાં પણ લાલાને જુઓ. બાળકને સાચે જ પ્રેમ કરતા હોય તો એનું બાળપણ જીવી અને હસતા રમતા ભાર વગર ભણે એવા નિર્ણયો લ્યો. તમારા અધૂરા રહેલા સપના પૂરા કરવાનું સાધન બાળક નથી. બાળકને એને પોતાના સપના આવે, પોતાના વિચારો આવે, પોતાના પ્રશ્નો પૂછી શકે એવો આપણે બનાવવાનો છે. સર્જનશીલ બનાવવાનો છે આપણે. આ એક બીજી ખાસિયત કહું છું. કોન્વેન્ટ ઇંગ્લિશ મીડિયમની હાઈફાઈ ફી વાળી સ્કૂલો લિટરલી મેન્ટલી ડમ્પ બનાવી દે. તમે બધા જ કદાચ જોયું હશે, બધી જ વસ્તુમાં ડિસિપ્લિનના નામે તમને ડમ્પ બનાવી દે. શિસ્તના નામે તમને પ્રશ્નો પૂછવા ન મળે. તમને મળવાનો છે, મેં વાલીઓને ગેટની બહાર ઊભા રહેવાનું, લાઈનમાં મળવાનો છે પ્રિન્સિપલને. અહીંયા તો
ગમે ત્યારે જાઓ, નોક કર્યા વગર પૂર્વાબેનની કેબિનમાં ઘૂસી જાઓ, પૂર્વાબેન હાજર જ છે. આ તાકાત છે કે તમે 1 to 1 તમારા શિક્ષક સાથે, આચાર્ય સાથે વાત કરી શકો છો. તમે તમારું બાળક ક્યાં છે પૂછી શકો છો. ડિસિપ્લિનના નામે યસ સર, યસ મેડમ કરવાની આદત અત્યારથી જ તમારા બાળકને પડશે ને આખી જીવન ઈ બોસની સામે પણ યસ સર, યસ મેડમ જ કરશે. પછી બાઈની સામે કરશે. આ હકીકત છે. કારણ કે તમને ખોટું થતું હોય અને તમને પ્રશ્ન પૂછવાની હિંમત ન થાય તો આનાથી વધારે માનસિક ગુલામી શું કહેવાય? ધ્યાન રાખજો, જે દેશ પર અંગ્રેજોએ રાજ કર્યું છે ને ત્યાં જ અંગ્રેજી છે. અને 75 વર્ષની આઝાદી પછી પણ આપણે પોતે સ્વયં ગુલામ બનીને બેઠા છીએ. અંગ્રેજો વયા ગયા, 75 વર્ષ થઈ ગયા. આપણાથી અંગ્રેજી છૂટતું નથી, આપણાથી આ માનસિક ગુલામી છૂટતી નથી. એટલે મહેરબાની કરીને હિંમત કરો. 5 વાલીઓ, 10 વાલીઓ, દાદીઓ, માતાજીઓ બધાને ખાસ વિનંતી છે કે જો એક રિવર્સ ટ્રેન્ડ શીખાય છે. 3 વર્ષ પછી આ રિવર્સ ટ્રેન્ડ આવશે જ. કારણ કે સરકારી હથોડો પડશે ને તો બધા પોતાની મેળે સમજશે. પણ સમજદાર કોને કહેવાય કે દૂરંદેશી વાપરીને પોતાના બાળકને માતૃભાષામાં અંગ્રેજી શીખવાડો, બેસ્ટ શીખવાડો. હું તમને અમારી YouTube ચેનલના વિડિયોઝ આપીશ, લિંક આપીશ. તમારા બાળકને અંગ્રેજી સ્પોકન ઇંગ્લિશ સારામાં સારું શીખે એના માટે YouTube ચેનલ પર અમારા ઓલમોસ્ટ 1000 થી વધારે વિડિયોઝ છે. એમાં સ્પોકન ઇંગ્લિશના પણ છે. બાળક નવરો પડે વેકેશનમાં ત્યારે સ્પોકન ઇંગ્લિશ શીખવાડો ને ત્યારે ફ્લુઅન્ટ ઇંગ્લિશ. તમને ખબર છે અંગ્રેજી માધ્યમનું બાળક ફ્લુઅન્સી છે, સાચું અંગ્રેજી બોલતું જ નથી. ફાડ કરી શકે છે પણ ગ્રામેટિકલી સાચું તો આપણી માતૃભાષાનું બાળક જ બોલે છે. એટલે આ સૌથી મોટી સેવા હશે આપણા નાના બાળકોની. જો તમે ઈચ્છતા હો કે નાના બાળકમાં પણ ભગવાન વસે છે તો એનું બાળપણ એમને જીવવા દઈને તમે એને માતૃભાષામાં ભણાવવા માટેની હિંમત દાખવશો તો આપણા પ્રયાસ છે એ લેખે લાગશે. અને હકીકતથી હમણાં અમારે ત્યાં તો હું ઘણી બધી મીટિંગો લેતો હોય એટલે એની ઇફેક્ટ વધારે થાય. નાસિકમાં પણ હું ઓલમોસ્ટ મહિનામાં 2 વાર જાઉં છું. ત્યાં લિટરલી 45 વાલીઓએ, હાઈફાઈ ઘરના વાલીઓએ, 4 બંગડીવાળી ગાડીવાળા વાલીઓએ કોન્વેન્ટ સ્કૂલમાંથી પોતાના બચ્ચાઓને ઉપાડીને ત્યાંની ગુજરાતી માધ્યમની આરપી વિદ્યાલયમાં મૂક્યા છે. 45 વાલીઓ. અને આ ટ્રેન્ડ આવી રહ્યો છે. કાંદીવલીમાં પણ એસવીપીમાં એક પ્રોફેસરે પોતાની પૌત્રીને એની મમ્મી એટલે એની વહુ છે એ કોન્વેન્ટ્સમાંથી ભણેલી છે પણ ના, એના સસરાએ એને સમજાવ્યું. આજે એની છોકરીને એને ગુજરાતી માધ્યમમાં કાંદીવલીની સરદાર વલ્લભભાઈ જે સ્કૂલમાંથી હું ભણ્યો છે એમાં મૂકી છે. આજે દરેક સ્પર્ધામાં બીજા ધોરણની છોકરી ઇનામ લઈને આવે છે. 3 છોકરા એવા છે કે જેઓ ઇંગ્લિશ મીડિયમમાંથી ગુજરાતી મીડિયમમાં આવ્યા છે. ઈ છોકરાની પોતાની YouTube ચેનલ છે. બીજા ધોરણનો છોકરો એની પોતાની YouTube ચેનલ છે. પોતાના જ ધોરણનું ભણાવવાનું પોતે YouTube પર બીજા છોકરાઓને ભણાવે છે. તો આ આવડત કેળવાય છે કારણ કે તમે ફ્રીડમ આપો ને. એની પાસે ટાઈમ છે, સમય છે. બાળકને જ્યારે સમય આપશો તો એ વિચારશે તો નવું કંઈક કરશે. આપણે તો ટાઈમ ટુ ટાઈમ બાંધી રાખ્યો છે. એટલે હકીકતથી વિચારજો, આપણે કેમ પહેલ ન કરીએ? આપણે કેમ બીજાની રાહ જોઈએ? બીજા કરશે પછી મોદી છે ને, મોદી કરશે. કેમ બીજાની રાહ જોઈએ? આપણામાં હિંમત કેમ ના આવે આવા બોલ્ડ પગલા ભરવાની, આવા હિંમતભર્યા પગલા ભરવાની? આપણામાં હિંમત અને આપણી સંસ્કાર અને આપણા સંસ્કૃતિને બચાવવા માટે કરવાનું છે ને. તમે પણ માનો છો કે સનાતન સંસ્કૃતિ દુનિયાની સૌથી જૂની અને સૌથી સારી, સૌથી સાચી વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ ઘણું બધું એવું છે કે જે આપણી સંસ્કૃતિમાં છે. તો એ વસ્તુ આપણે આપણા બાળકો સુધી કેમ ન પહોંચાડે? એટલે મારી ખાસ વિનંતી છે, ઘરે જઈને વિચારજો. જ્યારે માનસિક ગુલામીનો આભાસ થાય ત્યારે માતૃભાષાની શાળાઓ તમારી બાજુમાં ઊભી છે એ યાદ રાખજો. આપણે એમ કહીએ ને વાળિયા ન વળી હારિયા વળે. ઘણા વાલીઓ અંગ્રેજી માધ્યમથી ત્રસ્ત થઈને પછી આવે છે ગુજરાતી માધ્યમમાં. અને હું કહું છું જે વાળિયા વળે એ સૌથી સારું. હારિયા વળે તો ઓપ્શન જ નથી ને તમારી પાસે.
એટલે આ વિચારજો તમે એટલીસ્ટ કાંઈ નહીં તો ગુજરાતીમાં ઘરે પણ ગુજરાતીમાં બોલવાનું ચાલુ રાખજો. તમારી વહુને એને કહેજો મહેરબાની કરીને અડધું અંગ્રેજી ને અડધું ગુજરાતીમાં બચ્ચા સ્કૂલ લઈ આવ, બચ્ચા એપલ ખાઈ લે, ઓ પ્લીઝ આવું ન કરો. ધોબીના કૂતરોનો ઘરનો ગાંઠો એવું ન બનાવો. તમારા બાળકને ગુજરાતી પરફેક્ટ શીખી લેશે. મને 5મા ધોરણમાં એબીસીડી આવ્યું હતું. 5મા ધોરણમાં તમે અમારા 90% 5મા ધોરણમાં એબીસીડી કાં તો 7મા ધોરણમાં એબીસીડી શીખાશે. છતાં પણ આજે અંગ્રેજીમાં ફાડવું હોય ને ફાડી શકીએ છીએ. બરોબર છે? જરૂરી નથી 12 વર્ષ ગોંધી રાખો બાળકને. પ્રી પ્રાઇમરી થી 10મા ધોરણ સુધી બાળકને ન ગમતી ન સમજાતી ભાષામાં ગોંધી રાખવું જરૂરી નથી. મોબાઈલ પોતાની માટે શીખી લીધું ને, મોબાઈલમાં બધું જ અંગ્રેજીમાં છે, શીખી લીધું ને, કોઈ શીખવાડવું પડ્યું? સમયની સાથે સાથે બધું શીખી જ લેવાનું છે. પણ માતૃભાષા નહીં આવડે તો, તમારી ભાષા સમજી નહીં શકે તો, તમારી લાગણી સમજી નહીં શકે તો, પોતાની લાગણી વ્યક્ત નહીં કરી શકે તો ક્યાં અટકશે? આ જનરેશનને આપણે ક્યાં લઈ જશું? આ પેઢીને આપણે કેટલી દૂર કરી રહ્યા છે? અને હકીકતથી લાલાને જો તમે તમારા બાળકમાં, તમારા ઘરના પોતરા પુત્રીમાં જોશો તો તમારે થશે કે ના, હવે પરિવર્તન લાવવાની જરૂર છે. મારી આ એક જ વિનંતી છે ને, ખાસ હું એના માટે જ આ કહેવા માટે જ હું બધી જગ્યાએ જઈ રહ્યો છું. કારણ કે આ ભજન, આમાંના કેટલાને પોતાના પોતરાઓને ભજન આવડતા હશે? તમે ઘરમાં ગાતા હશો તો આવડતા હશે. તો આ બધું આપણે લાવવાની જરૂર છે. આપણે ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટાર ગાઈએ તો આપણે બહુ ખુશ થઈ જઈએ, પણ આપણે જાગને જાગવામાંથી કોઈને નહીં આવડતું હોય. કેમ? જાગને જાગવા કેમ ના આવડે? આ સમજો. અને આ જ સનાતન સત્ય છે. આપણા સંસ્કાર અને સંસ્કૃતિ એ જ સનાતન સત્ય છે. નરેન્દ્ર મોદીને અંગ્રેજી નથી આવડતું. એની પાસે ઓપ્શન છે ને, દુભાષિયાની બાજુમાં બેસાડીને એને જે કેવું છે, એના વિચારોનો એટલો પ્રભાવ છે, એની વાણીમાં એટલો પ્રભાવ છે કે આજે વર્લ્ડના સૌથી બેસ્ટ અને સૌથી વધારે ઇફેક્ટિવ નેતામાં એની લીડરશિપમાં એની ગણના થાય છે. અંગ્રેજી નથી આવડતું તોય ને, કારણ કે એની પાસે વિચારો છે, એની પાસે વાણી છે. જે વિચારો છે એને વ્યક્ત કરવા માટેની ભાષા છે એની પાસે. એટલે અંગ્રેજી આવડે તો જ તમે ટોપ લેવલ પર પહોંચી શકો એવું નથી. નરેન્દ્ર મોદી હંમેશા કરીને દેખાયું છે. એટલે હકીકતથી કહું છું, આ બેક ઓફ ધ માઇન્ડ તમારા રાખજો કે અમારે આ પરિવર્તન લાવવું છે, અમારે આ પરિવર્તન માટે કામ કરવું છે. જ્યારે મોકો મળશે ત્યારે હું મારી વહુના કાનમાં નાખીશ. રોજ તો ન નખાયો ને, તો ગરમ રોટલી ખાવાની મળે, ફુલકા ખાવાની મળે, પણ જ્યારે મોકો મળે ત્યારે આ સમજાવવાની કોશિશ કરીશ. અને જ્યારે મોકો મળે ત્યારે તમારા પોતરા પોતરીની હારે ગુજરાતી શીખવાડવાનું, ગુજરાતી બાળગીતો, ગુજરાતી ભજનો, આ બધું શીખવાડવાનું. ગુજરાતી લખતા વાંચતા અત્યારથી જ શીખવાડવાનો પ્રયત્ન કરજો. કે કદાચ રખે ને 2 વર્ષ પછી તમારી વહુમાં રામ રમે અને એને એમ થાય કે ના, મારા બાળકને બદલાવો છે ગુજરાતી મીડિયમમાં, તો બાળકને લખતા વાંચતા આવડતું હશે તો એના માટે પણ આસાન થઈ જશે. સ્વિચ ઓવર કરવું એના માટે આસાન થઈ શકે. તો અત્યારથી બેક ઓફ ધ માઇન્ડ રાખીને ચાલી આપણે કે આ એક કામ છે જે આપણે નવી પેઢી માટે કરવાનું છે. આપણી તો વહી ગઈ નવી પેઢી. હવે આ તમે આ ભજન ગાયા, શું કામ મેં બધા વિડીયો પર મૂક્યા? આપણી નવી પેઢી સુધી આપણી પાસે જે ખજાનો છે એ પહોંચાડવો છે. આપણી પાસે જે આવડત છે, આપણો સૂચકો છે, હકીકતથી છે ને, જે સૂચકો મળે ને એનાથી મોટું કાંઈ જ ડિગ્રી નથી. તમારા બાળકમાં સમય સંજોગો, તમારા હાવભાવ, તમારું મોઢાને જોઈને સૂચકો આવે ને, એ જ સૌથી મોટી ડિગ્રી છે. અને સૂચકો ન આવે તો 1000 ડિગ્રી પણ નકામી. એટલે મહેરબાની કરીને મારી ખાસ વિનંતી છે, હું મુરલીધર ભગવાનને પણ એક પ્રાર્થના કરું છું કે કલ્યાણમાં ફરીથી આપણા સારા ઘરના સદ્ધર વાલીઓ માતૃભાષા તરફ વળે અને પોતાના બાળકોને માતૃભાષા તરફ લઈ જાય એવી સદબુદ્ધિ બધાને
દે. આપણે ઇનામનું કરીએ છીએ. અમે